हेलो मित्रों नमस्कार હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો 14 એપ્રિલે એક વિડીયો બનાવી હતી ને જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જીતનાર અને મ્યુનિસિપલ બોર્ડને શોભાવનાર ધુરંધરોની એક નાનકડી યાદી આપને આપી હતી જે હતી 1975 થી 1995 2000 સુધીના હતા વિજેતા। તે વખતે મેં આપને કહ્યું હતું કે અગાઉ પહેલી પ્રથમ ચૂંટણી જે 1952માં થઈ તે સમયથી કોણ કોણ જીત્યા હતા તેની મારી શોધખોળ ચાલુ છે અને સદનસીબે એ તમામ ચૂંટણીઓની યાદી મને ઉપલબ્ધ થઈ છે સજ્જન વ્યક્તિ થ્રુ મારફતે જેમણે આ સાચવણી કરી હતી। તો આજે આપણે પહેલી 1952 ને 1957ની ચૂંટણી પર એક દ્રષ્ટિપાત કરીશું કારણ કે વિડીયો લાંબી થાય છે તો જોવાની કોઈ મજા નથી આવતી। એક સામાન્ય બાબત છે, મને પણ કંટાળો આવે એટલે બને ત્યાં સુધી નાની વિડીયોમાં આપણે દુર્લભ રેકોર્ડ જે ઐતિહાસિક વારસો છે કોર્પોરેશનનો તે આપને જણાવવા માંગુ છું। મિત્રો પહેલી ચૂંટણી થઈ હતી 28/3/1952 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી ચૂંટણી 28/3/1952 થઈ હતી અને તેનું પરિણામ જાહેર થયું હતું 17 એપ્રિલ 1952। આ ચૂંટણીમાં કોણે કેટલા મત મળ્યા અને કોણ કઈ પાર્ટીના હતા કે કયા વોર્ડના છે તેવું નથી હોતું, તેમાં ખાલી ઇલેક્શન વોર્ડ નંબર છે અને ચૂંટણી જીતનાર વ્યક્તિના નામ છે। તો ઇલેક્શન નંબર વોર્ડ 1 માંથી જે ચૂંટણી જીત્યા હતા તેમાં બ્રહ્મકુમાર ભટ્ટ, રમણીકલાલ ઇનામદાર અને કૃષ્ણલાલ દેસાઈ। વોર્ડ નંબર 2 માં જે હતા ચારુમતીબેન યોદ્ધા, માર્તેનરાય શાસ્ત્રી અને જયસિંહલાલ ભોગીલાલ। વોર્ડ નંબર 3 માંથી હતા 5 ઉમેદવાર, એમાં ચીનુભાઈ ચીમનલાલ શેઠ તેઓ પ્રથમ મેયર પણ બન્યા હતા ચૂંટણી બાદ, ચીનુભાઈ ચીમનલાલ શેઠ। પછી છે ચંદ્રકાંત છોટાલાલ, નરોત્તમભાઈ ચંદુલાલ, પ્રેમચંદ વિઠ્ઠલદાસ અને ચાંદભાઈ ગુલામ રસૂલ હતા। વોર્ડ નંબર 4 માં જતા માણેકલાલ નારણદાસ, નરોત્તમદાસ કેશવલાલ ઝવેરી, આ બધા એક એકથી ચડિયા હતા ધુરંધરો જે કહી શકાય, જેઓ પોતાના માટે નહીં શહેર માટે ચૂંટણી લડતા હતા અને પોતાના અંગત ખર્ચમાંથી વિકાસ પણ કરતા હતા। નટવરલાલ નાથાલાલ વકીલ, કાંતિલાલ ફૂલચંદ ઘિયા બહુ મોટું નામ હતું તે સમયે। મહેબત શરીફ અલીભાઈ મંસૂરી। 5 નંબરમાં વોર્ડમાં જતા કમળાબેન રતનચંદ, પછી ડાહ્યાભાઈ શકરચંદ, ચંદુલાલ લલ્લુભાઈ, ઇસ્માઇલ મસૂદભાઈ, બચુભાઈ દ્વારકાદાસ। આ વોર્ડ નંબર 5 માંથી હતા। કુલ 15 વોર્ડ હતા। 6 નંબરમાં ઈશ્વરલાલ મોરાભાઈ વાઘેલા, જો તે વખતે પણ શિડ્યુલ કાસ્ટ અનામત બેઠક પરથી રિઝર્વેશનનું તેમાં જીત્યા હતા। પછી શાંતિલાલ મણીલાલ, ઈશ્વરલાલ મગનલાલ, લાલભાઈ ચીમનલાલ, રાજા ગુલશન ખાન। વોર્ડ નંબર 7 માં જતા અક્ષર બહુ ઉકલેવા નથી, તેમ છતાં જેટલા શક્ય હોય તેટલા વાંચી સંભળાવું છું આપને। પછી એક હતા નાથાલાલ ગલબાભાઈ પરમાર, હેમલતાબેન ઓગિસ્ટે, મુસ્તફા ખાન કાદરી, જયંતિલાલ ભીખાભાઈ, અંશુયાબેન રમણીકલાલ, ડાયાભાઈ કાલિદાસ પટેલ, દલપતભાઈ જેઠાભાઈ, લાખાજી કુંવરજી, બાબુલાલ મોહનલાલ, મહેબૂબભાઈ, પછી વોર્ડ નંબર 11 માંથી અક્ષર સાહેબ 75 વર્ષ જૂનો રેકોર્ડ છે એટલે અક્ષર પણ એ વખતના બહુ ઉકલતા નથી, તેમ છતાં વિમલદાસ નગીનદાસ, બળદેવભાઈ અમૃતલાલ, અબ્દુલ હમીદ નસુલ બક્ષ, જેઠાલાલ ખુશાલદાસ પરમાર, પ્રહલાદભાઈ જીજાભાઈ, ઈશ્વરલાલ પરસોત્તમદાસ, કાંતિલાલ નારાયણદાસ પટેલ, તેજસ, પછી મનહરલાલ શુક્લ, પુરુષોત્તમદાસ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટ।
રામી વાલાભાઈ રાઠોડ, ઉમેદ લાલજી પરમાર, દયાભાઈ પંકજ પુંજાલાલ પટેલ, ઇબ્રાહિમ મહેમૂદ, જયંતિલાલ વ્યાસ, સરોજબેન વેનીભાઈ પટેલ, બેચરભાઈ કેશરલાલ પરમાર. ટૂંકમાં આ 15 વોર્ડમાંથી ટોટલ ચૂંટણી થઈ હતી અને તેનું પરિણામ જાહેર થયું હતું. મેં આપને કહ્યું એમ 17 એપ્રિલે જાહેર થયું હતું આ ચૂંટણી. એ વખતે જે હતું મોટે ભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ મિલ માલિકો કરતા હતા ને તેઓ પોતાના ફંડમાંથી પોતાની રીતે શહેરનો વિકાસ થાય તે માટે કોર્પોરેશનમાં ફાળો પણ આપતા હતા અને જયકૃષ્ણ હરિવલ્લભદાસે તો કર્મચારીઓના પગાર માટે પણ પોતાના અંગત તિજોરીમાંથી ફંડ આપ્યું હતું. કાળક્રમે ધીમે ધીમે મિલના માલિકો ઓછા થતા ગયા અને મિલના પ્રતિનિધિઓ પણ તેમાં ચૂંટાતા ગયા, કારણ કે તે વખતે પછી કોંગ્રેસનું જે શાસન હતું તે સમયે તેનું જે પ્રતિનિધિ મજૂર પ્રતિનિધિ મંડળ હતું ઇન્ટુક, એ ઇન્ટુકને લગભગ 10-12 સીટો ફાળવતા હતા અને મિલોના પ્રતિનિધિઓને ત્યાં સ્થાન મળતું હતું, જે હમણાં સુધી મળતું રહ્યું છે. પછી તે બંધ થઈ ગયું છે. એ આ એક વસ્તુ ખાલી આપણી જાણ ખાતર. એ પછી 1957માં પણ વોર્ડ પ્રમાણ મુજબ છે, જેમાં ચૂંટાયેલા દરેક વોર્ડમાં જુઓ તો આમાં વોર્ડ પેલા કોને કેટલા મત મળ્યા હતા એ પણ લખેલું છે. તો અચ્છવલાલ ત્રિપાઠી વોર્ડ નંબર 1માંથી જીત્યા હતા, તેમને 4057 મળ્યા હતા. કૃષ્ણલાલ દેસાઈ, કેટી દેસાઈ ને 4480, જે ચૂંટાયેલા નામ જ આપું છું. રમણીકલાલ સુંદરલાલ ઇનામદાર 4547 મત મળ્યા હતા. વોર્ડ નંબર 2માંથી જે ચૂંટાયા તેમાં જયસિંહભાઈ ભોગીલાલ વકીલ, એમને 4243. માર્તનરાય ગંગાશંકર શાસ્ત્રી 6816 મત મળ્યા હતા અને રમણલાલ વાડીલાલને 4426 મત મળ્યા હતા તે વખતે. વોર્ડ નંબર 3માં હતા ચીનુભાઈ ચીમનલાલ શેઠ, સીસી શેઠ, જે મેયર બન્યા હતા, તેમને 8954. ચંદ્રકાંત છોટાલાલ ગાંધી 8610 અને દાઉદભાઈ હાસમભાઈ એમને 6574. પછી નરોત્તમદાસ ચંદુલાલ ઉર્ફે હીરાભાઈ ને 7018. આ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, કારણ કે વોર્ડમાંથી મોટો વોર્ડ હશે, 5 પ્રતિનિધિ હતા. પ્રબોધભાઈ રાવળ, પ્રબોધલાલ ચિમનલાલ રાવલ 8320 મત. સોરી, આ 3 નંબરનો વોર્ડ આવી ગયો. વોર્ડ નંબર 2માં હતા, એ ભૂલી ગયો, સોરી, જયસિંહભાઈ ભોગીલાલ વકીલ 4243. દેવેન્દ્ર હિંમતલાલ સાહેબાની, હા એ તો આવી ગયું બધું. વોર્ડ નંબર 4 આવ્યો, એમાં ચૂંટાતા ગુલામ મોયુદ્દીન રજબભાઈ મુનશી જે કહેવાતા હતા, એમને 4414 મત મળ્યા હતા. નટવરલાલ નાથાલાલ ચૂંટાયા હતા, એમને 5674. નરોત્તમદાસ કેશવલાલ ઝવેરી, નરોત્તમ ઝવેરી, એમને 6011 મત મળ્યા હતા અને માણેકલાલ નારાયણદાસ પટેલ એમને 5045 મત મળ્યા હતા. જે ચૂંટાયા હતા એનું નામ બધું. સોમાભાઈ ચક્કડભાઈ, સોમા સી દેસાઈ 5532. વોર્ડ નંબર 5માંથી જે ચૂંટાયા હતા તેમાં કૃષ્ણલાલ મહિપતરામ પટેલ 6188, ચિમનલાલ માણેકલાલને 5301, જાફર હુસેન ઇસ્માલભાઈને 5440 મત મળ્યા હતા. ભગવતી પ્રસાદ રણછોડલાલ 5005 અને વિશ્વબંધુ પિતાંબરદાસ દેસાઈ એમને 6113 મત મળ્યા હતા. વોર્ડ નંબર 6માંથી ચૂંટાયેલા ઈશ્વરલાલ મગનલાલ ભાવસર 5296 મત. કુસુમબેન પાનાચંદ 5826. પછી શિડ્યુલ કાસ્ટ અનામત જે રાખી હતી તેના પરથી પુંજાલાલ જેઠાલાલ ચૂંટાયા હતા 3363. પછી વાસુદેવ નટવરલાલ ત્રિપાઠી, તેમને મળ્યા હતા 5772 મત. શમસુદ્દીન ગુલાબ નબી ચૂંટાયા તેમને 4644 મત મળ્યા હતા. વોર્ડ નંબર 6માં પ્રતિનિધિત્વ વધારે હતા, લગભગ 5 જેટલા પ્રતિનિધિ થાય છે. વોર્ડ કદાચ મોટો હશે. વોર્ડ નંબર 7માં જે આત્મારામ લલ્લુભાઈ, જેમને મળ્યા હતા 6067. કાંતિલાલ લખુભાઈ પરીખ, કાંતિભાઈ પરીખ 5602, 5602. ગનીભાઈ સુલતાનજી 5315. કાસમજી જમાલજી 5182. આ ચૂંટાયેલા પ્રતિનિધિ. હરિપ્રસાદ નંદલાલ વ્યાસ 5862 મત.
ઇલેક્શન વોર્ડ નંબર 8 ઇબ્રાહિમ રહેમાનજી 2447 જે ચૂંટાયા હતા એમાં. બેચરદાસ વાલમજી ચાવડા 1383 જે શિડ્યુલ કાસ્ટ અનામત હતી. રજનીકાંત ચંદુલાલ એમણે 2034. રંજનકુમાર કે નાણાવટી 2530 આ મત મળ્યા હતા. વોર્ડ નંબર 9 માંથી 3 પ્રતિનિધિ ચૂંટાયા હતા. એમાં જયંતિલાલ ભીખાભાઈ એમને 6591, ડાયાભાઈ કાળીદાસ 6180 અને સોમાભાઈ લલ્લુભાઈને 5562 મત. ઇલેક્શન વોર્ડ નંબર 10 જે ચૂંટાયા હતા એમાં હતા ગેમરભાઈ રણછોડભાઈ 2326 જે તે વખતે શિડ્યુલ કાસ્ટ અનામત હતી તેમાંથી. પુષ્પાવતીબેન કાંતિલાલને મળ્યા 3119. મૂલસિંહ ધુડાજી 2747. લાખાજી કુંવરજી ઠાકોર, મને લાગે એમના નામથી હોલે છે લાખાજી કુંવરજી ઠાકોર 2411. આજે કોમ્યુનિટી હોલ જે બનાવેલો છે એમના નામથી છે. વોર્ડ નંબર 11 માં જે ચૂંટાયેલા પ્રતિનિધિ ઝીણાભાઈ ત્રિભુવનદાસ પટેલ 3536, પ્રહલાદભાઈ જીજાભાઈ 4202. સાહેબ 1957 રેકોર્ડ છે, 50 વર્ષ લગભગ પૂરા થવા આવ્યા છે. માધવભાઈ મગનભાઈ પટેલ 3787, મંગાજી મથુરજી 3060. વોર્ડ નંબર 12 માંથી ચૂંટાયેલા સભ્યોમાં આવે છે બુધાભાઈ ચીમનલાલ 3632, રમણભાઈ માનાભાઈ 2480 આ શિડ્યુલ કાસ્ટ અનામતમાંથી જીત્યા હતા. અને શંભુભાઈ સાંકરજી પટેલ 2670, હરિલાલ રણછોડદાસ 5648. 13 માંથી જીત્યા હતા ઉદયસિંહ ધનસિંહ 2393 મત હતા એમના. જીવનલાલ જમનાદાસ 2396, જેઠાલાલ નરહરીભાઈ ના હતા 3296 અને લાલભાઈ ફકીરભાઈ ના હતા 3453. વોર્ડ નંબર 14 ઇસ્માઇલભાઈ ભુલાભાઈ મંસૂરી 2102, ઉમરભાઈ યાકુબભાઈ 1982, કાંતિભાઈ નારાયણદાસ પટેલ 2119, મગનભાઈ મીઠાભાઈ પરમાર 1900 અને છેલ્લે વોર્ડ નંબર 20 અરવિંદભાઈ જીવનલાલ અરવિંદ સાહેબા 2574, ગલાબક્ષ નૂરભાઈ 2651, કુસુમબેન મણીલાલ 2791 અને છેલ્લે હતા વીરસિંહ મૂળજીભાઈ જાદવ એમને 2506 મત મળ્યા હતા. આ પરિણામ જાહેર થયું હતું 20/4/1957 20 એપ્રિલ 1957 આ પરિણામ જાહેર થયું હતું. આ મૂળ મેં આપણે બતાવ્યા કે 1952 અને 1957 જે મહાનુભાવો જે ધુરંધરો ચૂંટણી જીત્યા હતા, અમદાવાદના વિકાસનો જેમણે પાયો નાખ્યો હતો, આ તેમની યાદી છે. એક દિવસ પછી આવતીકાલે આ સતત ચાલુ રહેશે. એક અલગ વિડીયો આ ઐતિહાસિક વારસાની બનશે. આશા છે આપને પસંદ પણ આવશે. આપના અભિપ્રાય જરૂર જણાવજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.